અમદાવાદમાં બ્રિજ મેન્ટેનન્સ મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે। ઇન્કમટેક્સ બ્રિજના સ્ક્રૂ ખુલ્લા જોવા મળ્યા। સ્પેન જોઈન્ટમાંથી કેટલાક નટ ગાયબ જોવા મળ્યા છે। ગઈકાલે એક સ્ક્રૂનું સમારકામ કરવામાં આવ્યું। રિપેર બાદ અન્ય સ્ક્રૂ યથાવત હાલતમાં જોવા મળી રહ્યા છે। સ્ક્રૂ ખુલ્લા હોવાથી અકસ્માતનો પણ ભય રહેતો હોય છે। વાહનોના ટાયર ફાટવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે। ત્યારે અધૂરી મેન્ટેનન્સ કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદમાં મનપા તંત્રની બ્રિજ મેન્ટેનન્સની કામગીરીને લઈને ઉદાસીનતા જોવા મળી રહી છે। આ એક્સક્લુઝિવ રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। જે બ્રિજ આવેલો છે ઇન્કમટેક્સનો આ બ્રિજ કે જ્યાં સ્ક્રૂ ખુલેલા જોવા મળ્યા હતા, સમારકામ કરવામાં આવ્યું। જો કે જે સ્ક્રૂની હાલત છે તેને લઈને વાહન ચાલકોના વાહનોને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની બેદરકારી તો છતી થઈ જ રહી છે, પરંતુ જાણે કે રોબોટની જેમ કામ કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। આ ઇન્કમટેક્સ બ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં સ્પાન જોઈન્ટ છે, ત્યાં સ્પાન જોઈન્ટની બાજુમાં જે સ્ક્રૂ લગાડેલા છે તેના નટ અહીંથી નીકળી ચૂક્યો છે અને સ્ક્રૂ પણ હલી ચૂક્યો છે। તો બાજુમાં જે સ્ક્રૂ લગાડેલો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। ગઈકાલે એક ક્ષતિ સર્જાઈ હતી અને તે ક્ષતિ દરમિયાન એક સ્ક્રૂ જે છે તે ખુલી ગયો હતો, તેને રિપેર કરવામાં આવ્યો, પરંતુ અન્ય જે જોઈન્ટ છે ત્યાં ચેક કરવાની પણ તસ્દી જે છે તે મહાનગરપાલિકા દ્વારા લેવામાં નથી આવી। આ પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે, જેના કારણે અકસ્માતની શક્યતા જે છે તે વધી જાય છે, સાથે જ ટાયર ફાટવાની પણ શક્યતા છે તે વધી જાય છે। આવામાં કોર્પોરેશનની આ બેદરકારી જે છે તે અકસ્માત પણ સર્જી શકે છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।